હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે ડે 31 ઓફ ડેલી વ્લોગિંગ ચેલેન્જ અને સવારથી 4 વાગે આંખ ખુલી ગઈ હતી કારણ કે એડિટિંગ બાકી હતું તો એડિટિંગ કર્યું. પછી સવારમાં મમ્મીને થોડી પ્રોબ્લેમ થઈ ગઈ કારણ કે એમને પાણીની મોટર ચાલુ કરવી હતી અને મોટરનો વાયર પડી ગયો હતો તો એ રિપેરિંગ કર્યો. હવે આ રિપેર કરતાં મને એક ટ્રીક મળી કે પેલું નેલ કટર હોય એનાથી વાયરને કટ કરીએ તો બહુ સારી રીતે મતલબ કે થઈ જાય છે કામ ઇઝીલી. આ મેં ઇન્સ્ટામાં જ જોયું હતું તો બહુ સારો ઉપયોગ થઈ ગયો એનો નેલ કટરનો. હવે આ કામ પતાવી દીધું ને પછી જવાનું હતું ઓફિસે. તો ઓફિસ જવા માટે ફટાફટ નહીં ધોઈને રેડી થવા લાગ્યા. હવે આજે સાંજે કંઈક બહાર જવાનું બી પ્લાનિંગ છે. હવે વિચારીએ છીએ કારણ કે જયા પાર્વતીના વ્રતનું જાગરણ છે એના માટે. હવે રેડી થઈ ગયા હતા અને ફટાફટ પહોંચી જઈએ હવે ઓફિસે. બટ આજે એના પહેલાં અહીંયા જાનુને કોલેજ પણ જવાનું હતું કારણ કે એને ફીસ ભરવાની હતી તો એ ફીસ ભરવા ગયો. એ ભરીને પછી અહીંયા ઓફિસ આવ્યો તો ઓલમોસ્ટ 10:30 જેવું થઈ ગયું હતું. બહુ લેટ થઈ ગયું આજે તો. ગુડ મોર્નિંગ. ઓફિસ પહોંચીને કામ કર્યું અને કામ કરતા ટાઈમ થઈ ગયો લંચનો તો લંચ કરી લીધું અને પછી નીચે આંટો મારવા જઈએ છીએ હું અને ચિરાગ, બે ભાઈઓ. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. ટુડે ઇઝ 31st ડે ઓફ આર ડેલી બ્લોગિંગ ચેલેન્જ. લંચ આવ્યો તો લંચમાં નીચે આવ્યા, આંટો મારવા, જમી લીધું. વરસાદની આગાહી બહુ જોરદાર હતી આજે પણ છે નહીં. હવે રાણી જ જશો તમે એમ લેવા? વરસાદ બહુ અંધારો છે આ બાજુમાં, અહીંયા ઓછો છે. તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા ઘરે જઈએ છે. વરસાદની આગાહી તો બહુ જોરદાર હતી બટ નથી આવ્યો, એ બહુ સારું છે. મને 100% એવું લાગે બોલો નિકોલ બાજુ પડે. આમ જો પડે આમથી આધારે આમ જ આવો તો મારે નીકળી જવું પડશે એવું લાગી રહ્યું. નીકળો ફટાફટ જાઓ ભાઈ, પહોંચો. તમે તણાઈ જાઓ એમકો મોટા તમે તો રેનકોટ પહેરીને જ જજો. હા, એમને રેનકોટ વગર ના નીકળાયો બહાર. કાલે તમારી ઈચ્છા અમારા ચાલો. મેડમ કેટલા રહી? મળીએ ભાઈ. પહોંચો ફટાફટ જાઓ, વરસાદ આવે છે પેલા. હા આવો ફટાફટ આવો ભાઈ. મોટો એલ હજુ હટાવતા રહીશ. આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.